નવો નથી, પણ આપણે જાણતા નથી હોતા. એટલે એ સૂકી ખાંસી આવે, બોલતી વખતે એક વાક્ય બોલવામાં અટકી જવાય, અને સાથે સળેખમ કે ઉધરસ હોય, અગર તો દમ હોય, એટલે દમથી બધાને ખ્યાલ જ આવે છે. એટલે એ માટે એક સરળ ઈલાજ વગર પૈસે સારો થઈ જાય છે. એટલા માટે કે તમે આ કુંડળી, જે માટીની કુંડળી હોય છે, જેમાં કેટલાક તો રેલવેમાં ફરજિયાત થયું કે તમારે કુંડળીમાં જ પાણી ચા પીવાની, તે કુંડળી ગેસ ઉપર મૂકીને આપણે એ કુંડળી લાલ થઈ જાય ત્યારે તેમાં તરત જ હળદર અને અજમો એ મિક્સ કરીને દૂધ સાથે, ઠંડુ દૂધ અંદર રેડી દેવાનું, એટલે તરત જ ઉભરો આવી જશે. અને પછી એ સાણસીથી પકડીને તમે એ કુંડળી ઉતારી લો, અને પછી એમાં આ દૂધ રેડી દો તરત જ. તો ઉભરો આવ્યા પછી ઠંડુ થાય અને પછી તમે એ પીવો. આમાં આ જે બધી મને આગળ કહી તેમ તકલીફ હોય, દમ કહીએ, સૂકી ખાંસી કહીએ, એ બધું જ આપોઆપ અઠવાડિયામાં કે 10 દિવસમાં સારું થઈ ગયા. આ બધી આને અંગેની બધી જાત જાતની દવા તો હોય છે, હું એમ નથી કે દવા નથી, પણ આ ઈલાજ આપણા ઘરનો છે અને તે કેટલો ઉત્તમ છે એ પરિણામ પરથી ખબર પડે છે. તમે કુંડળી તો બધાએ જોયું છે, એટલે કોઈ સાધનની જરૂર નથી. એટલે તમે જે કોફી પીવો, ચા પીવો, તેમાં દૂધ પીવો બે વખત, અને તમને 15 દિવસમાં તમને 100% રિઝલ્ટ મળી જ જશે. એટલે આ ઈલાજ તમારે કોઈ બહાર દોડી જવાની જરૂર નથી, કોઈને પાસેથી માગવાની કંઈ જરૂર નથી. આટલા સાધનથી આપણે આ પજવતો રોગ મટાડી શકીએ છીએ. હવે આ સીધી વાત, અને તમે પોતે કદાચ તંદુરસ્ત હોય, પણ તમારી આજુબાજુના સ્નેહીઓ કે ગ્રુપમાં કોઈને કોઈ તકલીફ વિચારવાને પડતી હોય છે અને થાકી ગયેલા હોય છે, તેવાઓને માટે તમે આ ઈલાજની લાણી કરો અને ખુદ તેને તમારા જેવા ખુશ મિજાજમાં જીવતા કરી દો. એટલે આ વાતની લાણી કરાવજો, એટલી જ મારી પ્રાર્થના છે.